આવતીકાલે જાહેર થશે 33 જિલ્લા અને 8 મહાનગરોના ભાજપ પ્રમુખના નામ. મોટા ભાગે યુવા ચહેરાઓને મળશે સ્થાન. ધર્મેશ પોસિયા બન્યા જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મેયર, તો આકાશ કટારાને ડેપ્યુટી મેયરની જવાબદારી. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની પસંદગી. ગુજરાતની 327 પ્રાથમિક શાળાઓ ચાલે છે માત્ર એક ઓરડામાં. વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કર્યો સ્વીકાર. જમીન ઉપલબ્ધ ન હોવાના કારણે એક ઓરડામાં ચાલે છે 327 શાળા. આખરે દબોચાયો આસારામનો સાગરીત તામરાજ સાહુ. દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસિડ એટેક કરતો 10 વર્ષથી ફરાર તામરાજને સુરત પોલીસે દબોચ્યો નોઈડાથી. ગુજરાતમાં ફરી નકલી અધિકારીનો પર્દાફાશ. સોજિત્રાની નિશા વોરા સામે પોલીસે નોંધ્યો ગુનો. ડીવાયએસપી ન હોવા છતાં પોતાની ઓળખ ડીવાયએસપી તરીકે આપતી. મોરબીના માળિયામાં દારૂની રેડ દરમિયાન પોલીસ ઉપર હુમલો. 6 પોલીસ કર્મીઓને થઈ ઈજા. 7 મહિલા સહિત 9 આરોપીઓની કરાઈ ધરપકડ.